નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય પુરુષોત્તમ ભગવાન। અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપણે પુરુષોત્તમ માસના આગલા વિડીયોમાં 4 અધ્યાય સાંભળી ચૂક્યા છીએ। આજે આપણે 5મો અધ્યાય વાંચીશું। મળ માસનું ગોલોકમાં જવું। સૂત પુરાણી બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠ, મળ માસ મૂર્છા પામી ભગવાન વિષ્ણુના ચરણમાં ઢળી પડવાથી તેમને પોતાના વાહન ગરુડજીની આજ્ઞા આપી, જેથી ગરુડજીએ પોતાની પાંખો વડે શીતળ વાયુ નાખવાથી મળ માસ શુદ્ધિમાં આવ્યો। દુઃખથી ઘેરાયેલા મળ માસને ભૂલાઈ ગયેલું દુઃખ તાજું થયું છે। આમાંથી સ્વસ્થ થતા મળ માસે વિનયસહ વિષ્ણુ ભગવાનને કહ્યું, આવા જીવન કરતાં તો હું મૃત્યુને વધુ પસંદ કરું છું। આ સાંભળી વિષ્ણુ ભગવાન મળમાસ પાસે જઈને તેના મસ્તક ઉપર હાથ મૂકીને કહ્યું, આ બધું ભૂલી જઈને તું શાંત થા, મારી સાથે ગૌલોકમાં ચાલ, જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ બિરાજે છે। તે શ્યામ વર્ણવાળા, મોરલી ધારણ કરનારા, લાલ કમળ જેવા નેત્રવાળા, પૂર્ણ ચંદ્રમા જેવું પ્રકાશમાન મુખ, પીળું પીતાંબર ધારણ કરનાર છે। છાતીમાં શ્રી વત્સવનું ચિહ્ન ધરાવનાર રત્નના સિંહાસન ઉપર વિરાજમાન છે। પદાર્થોથી સોપાસ ઘેરાયેલા એવા શ્રી કૃષ્ણ એ શ્રી પુરુષોત્તમ ભગવાન છે। તે સર્વના આધારરૂપ છે, નિઃસ્પૃહ તથા નિર્વિકાર છે, પરિપૂર્ણ છે, પ્રકૃતિથી પર છે, સર્વના નિયાંત છે, સર્વના પ્રભુ છે। માટે તું મારી સાથે ગૌલોકમાં ચાલ। આ ગૌલોક યોગીઓને પણ દુર્લભ છે અને અજ્ઞાનરૂપ અંધકારનો નાશ કરી જ્ઞાન માર્ગનો પ્રકાશ પાથરે છે। 3 લોક કરતાં સુંદર છે। આ ગૌલોક શાશ્વત સનાતન કાયમ રહેનાર છે। તેની લંબાઈ પહોળાઈ 3 કરોડ યોજનની છે। તેની જમણી બાજુ 50 કરોડ યોજનના અંતરે વૈકુંઠ છે, જ્યારે ડાબી બાજુએ તેટલા અંતરે શિવલોક આવે છે। આ બંને પણ અતિ સુંદર છે। હે મળમાસ, આટલું બધું તારી આગળ વિવરણ કરવાનું કારણ એ છે કે હું તારા ઉપર પ્રસન્ન થયો છું। મારે તારું દુઃખ દૂર કરવું છે। તું ગૌલોકમાં જઈશ એટલે આપોઆપ તારા સંઘળા દુઃખો નાશ પામશે। આટલું કહી ભગવાન વિષ્ણુ પોતાના વાહન ગરુડ ઉપર બેસી મળમાસને લઈ ગૌલોક આવી પહોંચ્યા। શ્રી બૃહનારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્માનો મળમાસનું ગૌલોકમાં જવું નામનો 5મો અધ્યાય સંપૂર્ણ। પુરુષોત્તમ ભગવાનની જય। 6ઠ્ઠો અધ્યાય આપણે આવતા ભાગમાં વાંચીશું। ત્યાં સુધી બધાને જય પુરુષોત્તમ ભગવાન। આજે આપણે એવી જ કથા સાંભળવા જઈ રહ્યા છીએ। ચમત્કારી અને અદ્ભુત કથા છે, જેમાં ભગવાને પોતાના ભક્ત માટે સ્વયં પ્રગટ થઈને પોતાના ભક્તની લાજ રાખી હતી। તો ચાલો સાંભળી લઈએ। એક ગામમાં એક ધનવાન બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા। ઘરમાં ધન, અનાજ અને સંપત્તિની કોઈ કમી ન હતી, પરંતુ તેમને સંતાન ન હતું। પુરુષોત્તમ માસ શરૂ થતા બંને પતિ પત્ની રોજ સવારે નદીમાં સ્નાન કરવા જતા, ઘેર આવી પૂજાપાઠ કરતા અને ભગવાનની ભક્તિમાં લીન થઈ જતા। આ બધામાં બપોર થઈ જતા અને રસોઈ બનાવવામાં સમય રહેતો ન હતો। એક દિવસ બ્રાહ્મણી દુઃખી થઈને બોલી કે જો તેમને એક દીકરો હોત તો તેમની વહુ ઘરની સંભાળ રાખત અને રસોઈ બનાવી આપત। બ્રાહ્મણે કહ્યું કે દીકરો નથી તો વહુ ક્યાંથી લાવી? પરંતુ બ્રાહ્મણી ખૂબ આગ્રહ કરવા લાગી। અંતે બંનેએ નક્કી કર્યું કે લોકો પાસે કહેશે કે તેમનો દીકરો કાશીમાં ભણવા ગયો છે। બ્રાહ્મણ તો ગામે ગામ ફરી એક સુંદર અને સંસ્કારી કન્યાના પિતાને મળ્યા અને કહ્યું કે તેમનો દીકરો કાશીમાં ભણે છે અને થોડા સમયમાં પાછો આવશે। કન્યાના પિતાએ પૂછ્યું કે દીકરો હાજર નથી તો લગ્ન કેવી રીતે કરવાના? બ્રાહ્મણે ઉપાય બતાવ્યો કે 3 ફેરા લેખણ સાથે ફરાવી દેવા અને 4થો ફેરો દીકરો પાછો આવે ત્યારે કરાવી દેવો। કન્યાના પિતાએ રાજી થઈ ગયા અને ધામધૂમથી લગ્ન કર્યા। કન્યાને વિદાય આપી બ્રાહ્મણ પોતાના ઘેર લઈ આવ્યા। હવે રોજ સાસુ સસરા નદીમાં સ્નાન કરવા જાય અને વહુ પ્રેમથી રસોઈ બનાવી રાખે, બધું સારું ચાલતું હતું। પરંતુ એક દિવસ વહુ અગ્નિ લેવા પાડોશમાં ગઈ। ત્યાં પાડોશણે કહ્યું કે તે કોની વહુ છે? વહુએ ગર્વથી કહ્યું કે તે બ્રાહ્મણના દીકરાની વહુ છે અને તેનો પતિ કાશીમાં ભણવા ગયો છે। પાડોશણ હસીને બોલી કે આ બ્રાહ્મણને તો કોઈ દીકરો જ નથી અને તેને છેતરવામાં આવી છે। આ સાંભળી વહુનું હૃદય તૂટી ગયું। તે રડતી રડતી ઘેરે આવી અને ઘરે રસોઈ પણ બનાવી નહીં। સાસુ સસરા પાછા આવ્યા ત્યારે વહુએ આખી વાત કહી અને કહ્યું કે જો તેમને દીકરો ન હોય અને હોય તો તેને બતાવો। સાસુએ વહુને ધીરજ આપી, બધા કોઠાની ચાવીઓ આપી અને
કહ્યું કે બધા કોઠાર ખોલજે, પરંતુ 7મો કોઠાર ખોલતી નહીં. બીજા દિવસે સાસુ સસરા નદી પર ગયા ત્યારે વહુએ એક પછી એક કોઠાર ખોલ્યા. એક કોઠાર અનાજથી ભરેલો હતો, બીજો વાસણોથી, ત્રીજો કિંમતી વસ્ત્રોથી, ચોથો સોના ચાંદીના ઘરેણાથી, 5મો સુવર્ણ મુદ્રાથી અને 6ઠો હીરા મોતીથી ઝગમગી રહ્યો હતો. અંતે વહુ 7મા કોઠાર પાસે પહોંચી જિજ્ઞાસા રોકાઈને 7મો કોઠાર પણ ખોલી નાખ્યો. 7મો કોઠાર ખોલતા જ આખો ઓરડો દિવ્ય પ્રકાશથી ઝગમગી ઉઠ્યો. અંદર એક તેજસ્વી દિવ્ય પુરુષ પોથી વાસી રહ્યા હતા. પીળું પીતાંબર પહેર્યું હતું, ગળામાં સોનાનો હાર અને મુખ પર અદભુત તેજ હતું. તેમણે વહુને જોઈ તરત જ કહ્યું કે કોઠાર બંધ કરી દે, નહીં તો તેમના માતા પિતાનું વ્રત ભંગ થઈ જશે. અને તેમણે કહ્યું કે પુરુષોત્તમ માસ પૂરો થયા પછી તેમને બોલાવજે, ત્યારે તેઓ બહાર આવી ચોથો ફેરો ફરી લગ્ન પૂર્ણ કરશે. વહુએ તરત જ કોઠાર બંધ કરી દીધો અને હવે તેને વિશ્વાસ થઈ ગયો કે આ બધું ભગવાનની લીલા છે. આમ દિવસો પસાર થયા અને આખરે પુરુષોત્તમ માસ પૂર્ણ થયો. ઘરમાં ઉજવણાની તૈયારી થવા લાગી. મંડપ સજ્યો, બ્રાહ્મણો આવ્યા અને મંત્રોચ્ચાર શરૂ થયા. વહુએ આનંદથી સાસુને પૂછ્યું કે આજે તેમના દીકરા આવશે ને? સાસુ અંદરથી ગભરાઈ ગયા. વહુએ કહ્યું કે 7મા કોઠારમાં બેઠેલા પુરુષોત્તમદાસને બોલાવો. સાસુ ધીમે ધીમે 7મા કોઠાર પાસે ગઈ અને હાથ જોડી બોલી કે બેટા પુરુષોત્તમ, હવે બહાર આવો, સમય થઈ ગયો છે. તરત જ કોઠાર ખુલી ગયો અને દિવ્ય પ્રકાશ સાથે પુરુષોત્તમ ભગવાન બહાર પ્રગટ થયા. તેઓ સીધા મંડપમાં આવ્યા, માતા પિતાને વંદન કર્યું અને વહુ સાથે ચોથો ફેરો ફરી લગ્ન પૂર્ણ કર્યા. આખું ગામ આનંદથી ઝૂમી ઉઠ્યું અને ચારે તરફ જય પુરુષોત્તમ ભગવાનના જય ઘોષ લાગવા લાગ્યા. જય પુરુષોત્તમ ભગવાન.